મમ્મીની એક સાડી વેર કરવાની છું. આમ જ નોર્મલી ઈચ્છા થઈ આ સાડી પહેરવાની, તો મેં કીધું આજે ગાઈસ જો મેં હમણાં સાડી પહેરી, કેવી લાગેલી સાડી? નો અમારી નથી, મમ્મીની છે. એ બ્લાઉઝ આજનો વેધર જો કેટલો મસ્ત છે. આખો શ્રાવણ મહિનો ગયો, મમ્મી આપણે મંદિરે નથી ગયો નહીં, હજી ચાલુ છે શ્રાવણ મહિનો. જો ગાઈસ શ્રાવણ મહિનો છે ને, તો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. અને પાર્વતી આમ બે સાઈડથી આમ પકડીને મૂકી દો. હા એમ, હા ત્યાં મૂકી દો, અંદર મૂકી દો ને, કે ઓલાય નહીં, આમ નકર ઓલાઈ જશે. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજની મોર્નિંગની શરૂઆત, સોરી આફ્ટરનૂનની શરૂઆત થઈ ગઈ છે. હું જઉં છું હમણાં મહાદેવના મંદિરે. આફ્ટરનૂન થઈ ગયું, એનો 11 વાગે છે, આજ લેટ થઈ ગયું. સો ચલો જઈએ, આજ આફ્ટર લોંગ ટાઈમ હું મહાદેવના મંદિરે જઉં છું. તો હું પહેલાં જતી હતી, અમે શ્રાવણ મહિનો આવ્યો હોય તો જવું જરૂરી હોય, પણ હું જતી નથી, આવી જાઉં. આજનો વેધર જો કેટલો મસ્ત છે. આખો શ્રાવણ મહિનો ગયો, મમ્મી આપણે મંદિરે નથી ગયો નહીં, હજી ચાલુ છે શ્રાવણ મહિનો, પણ આપણે મંદિરે નથી ગયા. બીલીપત્ર લેવા પડશે ને. જો એનો વેધર તો જો તમે, કેટલું ગ્રીન ગ્રીન થઈ ગયું હોય, બધું ગ્રીન. વરસાદના લીધે, વરસાદ બહુ પડે ને, બહુ બધું ઘાસ આવી ગયું છે, એકદમ ગ્રીનરી થઈ ગઈ મસ્ત. ચલો હવે આપણે ઘરે જઈએ, બહુ તાપ વધી ગયો. એક બચ્ચું નથી દેખાતું, જોતા જાણે ઉનાળાનો તડકો કેવો હોય એના ઘોડે તડકો થાય રહ્યો, તઈ ગરમી થાય રહી, વરસાદે નથી તઈ. સો ગાઈઝ તમને એમ થતું હશે કે મેં આ ચાંદલો કેમ વેર કર્યો છે અને મારા હાથમાં શું છે. તો આજે હું મમ્મીની એક સાડી વેર કરવાની છું. આમ જ નોર્મલી ઈચ્છા થઈ આ સાડી પહેરવાની, તો મેં કીધું આજે વેર કરું. આ રેડ કલરનું બ્લાઉઝ છે, ફૂલ વર્ક છે, વર્ક નથી પ્રિન્ટેડ છે, એન્ડ થોડું ઘણું પ્રિન્ટ છે. અને આ ગ્રેનિશ કલરની સાડી છે. જો મેં ખોલી નાખી હતી, પછી યાદ આવ્યું. આ જો આ સાડી છે, એકદમ ગ્રે અને પર્પલ ટાઈપમાં છે. આ સાડી હું વેર કરીશ, અને એમાં આ ટાઈપની લેસ છે, જો અહીંયા આવશે આવી રીતે. આ સાડી હું વેર કરીશ, અને પછી તમને બતાવીશ કે હું કેવી લાગું છું, અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો હું કેવી લાગું છું. ગાઈસ જો મેં હમણાં સાડી પહેરી, કેવી લાગેલી સાડી? નો અમારી નથી, મમ્મીની છે. એ બ્લાઉઝ ખુલ્લું પડે છે, વાંધો નહીં. કેવી લાગું છું? આઉટફિટ છે, કેવી રીતે આપું? આવી રીતે જો. ગાઈસ મેં ફર્સ્ટ ટાઈમ આ સાડી વેર કરી મારી મમ્મીની. આના પહેલાં મેં બહુ બધી સાડી વેર કરી છે, પણ મેં ફર્સ્ટ ટાઈમ પહેરી છે. કેવી લાગું છું? બધી સાઈડથી લુક દઈ દો ને, જો કેવી લાગું છું. આઈ નો આ બ્લાઉઝ થોડું ઢીલું પડે છે, પણ હે ગાઈસ આજે ભાઈ લેટ જતો રહ્યો, શું કરશું. અમે જવાના હતા વોક કરવા, એક જમવાથી પહેલાં અમે એક વોક કરી આવીએ એમ. મારો લાઇટ જતો રહ્યો. તો વેધર જો ગાઈસ કેટલું મસ્ત વેધર થઈ ગયું, ઠંડો ઠંડો પવન લાગ્યો, ગરમી બી એટલી છે. પણ હવે વિચાર એવું હતું કે ચલો આપણે આંટો મારી આવી અને મંદિરે જઈએ. વોટ અ વ્યૂ ગાઈસ, જો કેટલો મસ્ત વ્યૂ આવેલો છે. આજ મમ્મી મેં સાડી પહેરી હતી તારી, એ તે વિડીયો છે નથી તારે તો તું હોઈ ગઈ હતી બપોરના. હવે 48 જો છું, લાઇટ આવી છે, પછી હું બતાવું. કીધું તો લાઇટ થાય નહીં, પાછા 48 એ બદુડી થાય. જામનગર લાઇટે નોટ ડન. ચલો ચલતે હે. વેધર કેટલો મસ્ત દેખાય મને, પાછા વાદળા ઠંડો ઠંડો પવન લાગ્યો. જો ગાઈસ શ્રાવણ મહિનો છે ને, તો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. અને પાર્વતી માં કેટલા મસ્ત સજાવ્યા છે, કેટલું મસ્ત છે ડેકોરેશન.
આમ બે સાઈડથી આમ પકડીને મૂકી દો. હા એમ. હા ત્યાં મૂકી દો. અંદર મૂકી દો ને કે ઓલાય નહીં આમ નકર ઓલાઈ જશે. પવન લાગે એ બુજી જશે. હા બસ આ ને એના માથે મૂકી દે આમ જોઈશે આમ આમ સાઈડમાં મૂકી. ગેરસના દીવો કરવો જરૂર છે 4 મુખી પીપળાના નીચે. સો ગાઈઝ આજનો છોટો સો વ્લોગ જોવાનો વાત તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને બેલ આઇકન પ્રેસ કરજો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.